ધર્મનો દિવસ, ધર્મના પુનઃસ્થાપનનો દિવસ. જે જગ્યાએ આપણને એમ લાગતું હતું કે કંઈ જ નહીં થઈ શકે, જે વાતને દર ચૂંટણીમાં એક મુદ્દો બનાવવામાં આવતી હતી, જે વાત ઉપર સદીઓ સુધી ચૂંટણી લડાઈ, સદીઓ સુધી યુદ્ધ થયા, સદીઓ સુધી વોટ બેંક બનાવવામાં આવી, ઓપિનિયન બેંક બનાવવામાં આવી, સદીઓ સુધી એવું વિચારવામાં આવ્યું કે આ જો નહીં છોડીએ, આપણે આ મુદ્દો દર વખતે છૂટો નહીં મૂકીએ તો આપણને વોટ નહીં મળે, એમ માનીને જે લોકોએ આટલા વર્ષો સુધી ચલાવ્યું એ વાતને પૂરી કરી નાખી. હવે આપણે કઈ વાતે લડીશું ચૂંટણી અથવા શેને મુદ્દો બનાવીશું, એવો જેને ભય નથી ને એ માણસ જ આ કરી શકે. એમને કોઈ મુદ્દો નથી બનાવવો, એમને તો ધર્મને પુનઃ પ્રસ્થાપિત કરવો છે. અને માટે આપણે બધા એકત્ર થયા છીએ એ વાત કરવા કે ધર્મનું પુનઃસ્થાપન શું છે, શું છે આ હિન્દુત્વ, કોણ છે રામ, કેમ આપણે આટલા બધા એમને ચાહીએ છીએ, કોણ છે આ કૃષ્ણ, કોણ છે આ શિવ. તમે વિચારો, આ દેશમાં, આ ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં આપણને એવા પતિ પત્ની મળ્યા છે કે એક જે જગત જનની છે, જન્મ આપે છે, અને બીજા મહાકાલ છે જે મૃત્યુનો દેવ છે, અને બંને જણા સાથે જીવે છે. બંનેની ઇન્ડિવિજ્યુઆલિટીને જરાય ખંડિત કર્યા વગર એમને શિવ પાર્વતીની અખંડ જોડી કહીને આપણે નમીએ છીએ, અને છતાં ઇન્ડિવિજ્યુઆલિટી જરાય જોખમાતી નથી. બંને પોતપોતાનું કામ કરે છે. આ વુમન એમ્પાવરમેન્ટ આપણા દેશમાં હજારો વર્ષો પહેલા હતું કે પાર્વતી જગત જનની છે, માં છે, અને એક મહાકાલ છે જે મૃત્યુનો દેવ છે. એ બંને ભેગા રહે છે જીવનભર, અને ઉત્તમ કપલ કહેવાય છે. આશીર્વાદ આપે તો એમ કે તમારી શિવ પાર્વતીની જોડી થજો. કેમ કે છે? આ આપણો ધર્મ છે, આ આપણી ઇન્ડિવિજ્યુઆલિટી છે, આ આપણું ગૌરવ છે. આપણે કોઈ દિવસ આ વિચાર કર્યો જ નહીં. સાધુ છે છતાં સંસારી છે, એ છૂટ છે આપણા ધર્મમાં. આપણે આપ્યો આ ધર્મ, આ ધર્મની અજબ જેવી વ્યાખ્યા, આ વિશાળતા છે આપણી પાસે, પણ આપણે આપણા બાળકોને આપી શક્યા નહીં. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણને ધર્મનું માર્કેટિંગ કરતા નથી આવડતું. આપણને કર્મકાંડનું માર્કેટિંગ આવડે છે. તમે ક્યાંય પણ કે સાહેબ યાર મારા કામ આગળ નથી વધતા, એટલે તરત પેલો કે તમે પન્નું પહેરી લો, તમે યજ્ઞ કરી નાખો. યજ્ઞ કશું માગવા માટે કરવામાં જ નહોતા આવતા. એ વાત જો તમે ખરેખર વેદ વાંચો તો તમને સમજાય કે યજ્ઞનો ઉદ્દેશ્ય તો આહુતિ આપવાનો છે, કશું માગવાનો નથી. યજ્ઞ કરીને કોઈ માગણી ન કરાય. યજ્ઞ તો દેવને પ્રસન્ન કરવા માટે આહુતિ આપી અને સ્વાહા, હું તમને આ સ્વયં સાથે અર્પણ કરું છું, મારી ભીતર રહેલી તમામ ખરાબ વસ્તુઓ બળી જાય એ માટે હું આ આહુતિ આપું છું. આવી બધી વાતો આપણે તો જાણતા નથી એટલે કોઈને કહી શકતા નથી એટલે આપણા પછીની પેઢી આ સમજી શકતી નથી, અને સમજી શકતી નથી એટલે આપણા પછીની પેઢી ધર્મને સાવ જુદી રીતે જોતી થઈ ગઈ. બીજી એક મજાની ગણો, બેવકૂફી ભરેલી ગણો, સ્ટુપિડ વાત ગણો, જે રીતે એને આપણે જોવી હોય એ રીતે જોઈએ. આપણે બીજા લોકોના પ્રચારમાં બહુ આવી ગયા. બીજાએ કહ્યું કે તમારા ભગવાન આવા, એટલે આપણે સ્વીકારી લીધું કે અમારા ભગવાન આવા. કઈ જુઓ કોઈ વિધર્મીને આ વાત, તમારું ગળું કાપી નાખે. અને આપણે વિશાળતાના નામે, સંસ્કૃતિના નામે, સ્વીકારના નામે, સહિષ્ણુતાના નામે એ બધું જ સહેતા ગયા. રામ શીખવે છે સહિષ્ણુતાની સાથે વીર હોવું. સહિષ્ણુતા એટલે નીચું માથું કરીને જે માણસ જે કે સાંભળી લેવું નહીં. આપણા ધર્મ માટે શોધવી એ સત્યને, એ તત્વને, એ ઈશ્વરને, એ પામવાની પ્રક્રિયા છે રામ. અને આ પુનઃ પ્રસ્થાપિત કરવાની વાત કેટલી અદ્ભુત છે કે 14 વર્ષ નહીં, હજારો વર્ષોના વનવાસ પછી રામ પોતાને ઘેર પાછા ફરી રહ્યા છે. આ માત્ર 14 વર્ષનો વનવાસ નથી, આ કેટલા હજાર વર્ષનો વનવાસ છે કે આપણે જ્યાં રામનું મંદિર હતું ત્યાં કોઈક વિધર્મીએ પોતાનું સ્થાપના કરી દીધી, અને આટલા હજારો વર્ષના વનવાસ પછી આપણે આપણા રામને પાછા લઈ આવ્યા છીએ. તો આપણને ગૌરવ હોવું જોઈએ, આનંદ હોવો જોઈએ એ વાતનો. અયોધ્યા પહોંચી જવાથી આનંદ વ્યક્ત નહીં થાય, પણ ઘરમાં રહીને કમસે કમ એ દિવસે એવું નક્કી કરજો કે હવે હું મારા ધર્મને જાણીશ. તમે કોઈ પણ ઉંમરના હો, ટ્રાય ટુ નો યોર રિલિજન, ટ્રાય ટુ નો ધ ફેક્ટ્સ ઓફ યોર રિલિજન.
બીજા માણસે કહ્યું કે આમ હતું એટલે તમે માની લીધું. વાલ્મીકી રામાયણ અને તુલસીના રામાયણ વચ્ચે પણ ફરક છે. તુલસીના રામાયણ અને મોરારી બાપુના રામાયણ વચ્ચે પણ ફરક છે. અને આ ફરક એટલે કોઈ ઘડી કાઢેલી વાતો, મનગઢંત વાતો નથી. આ પરસેપ્શન છે. એક વ્યક્તિએ પોતે જોયેલા રામનું પરસેપ્શન. અને એટલે મને આ વિષય બહુ જ ગમ્યો કે મન કી અયોધ્યા. મારા મનની અયોધ્યા જુદી, તમારા મનની અયોધ્યા જુદી. અને તમામ વ્યક્તિએ પોતાના મનની અયોધ્યામાં પાછા ફરવાનું છે. એ સમય છે આ. મારે તમારે જે ભટકતા હતા એ બધાએ પોતપોતાના મનની અયોધ્યામાં પાછા ફરવાનું છે. આપણે પુનઃ પ્રસ્થાપિત થવાનું છે. આપણે પુનરુત્થાન કરવાનું છે. આપણે પુનઃ જાગરણ કરવાનું છે. એ છે આ મનની અયોધ્યાની કથા. કેવી છે આ મનની અયોધ્યા? તો વિચારો, તમને સમજાશે. ત્યાં એક પ્રેમાળ પિતા છે. ત્યાં 3 રાણીઓ છે. એક છે સમર્પિત, સ્વીકાર સાથે, અત્યંત પ્રેમાળ, સૌની માં. બીજી છે, એના અસ્તિત્વ વિશે કોઈ બહુ ચર્ચા આપણે સાંભળી નથી. એ સાયલન્ટ છે, પોતાની રીતે, પોતાની દુનિયામાં, આ બધામાં ભળીને પાણી જેવી. લાલમાં નાખો તો લાલ થાય, પીળામાં નાખો તો પીળી થાય. એણે આ પરિસ્થિતિને સમગ્રપણે સ્વીકારી છે. સૌની અંદર દૂધમાં સાકરની જેમ ભળી ગઈ છે. અને માટે નામ શું છે? સુમિત્રા, સૌની મિત્ર. તમે વિચારો તો તમને સમજાશે. કેટલી સુંદર રીતે વાત કહેવામાં આવી છે. અને પછી છે કૈકેયી. પ્રેમાળ છે, ઇમોશનલ છે, ખરાબ નથી. મનથી એના મનમાં ક્યાંય કાલીમાં નથી. પણ કોઈક આવે છે ને એના મનમાં કાલીમાં નાખી જાય છે. આપણી સાથે પણ એવું થાય છે. આપણા મનની અયોધ્યામાં પણ ક્યાંક કૈકેયી છે. તમને કોઈ કહે કે તમારા હસબન્ડ રોજ એક બહેનને પિકઅપ કરીને સ્કૂટર પર ઉતારે છે. સત્ય જાણવાની ક્યાં આપણે તસ્દી લઈએ છે? કોને ઉતારો છો રોજ? ન જાણે ન પૂછે. પેલા ભાઈ પણ ડગાઈ જાય કે હે મેં કોને ઉતાર્યા? જુઠ્ઠું ના બોલશો. એટલે તમે વિચારો કે તમારા 20 વર્ષના લગ્ન જીવન કરતા પેલી 2 મિનિટની વાત તમારે માટે વધુ અગત્યની છે. આપણે પણ કઈ છીએ ક્યાંક મનની અયોધ્યામાં. આપણે પણ ક્યાંક સામેનાની વાત સાંભળી લઈએ છીએ. આપણે પણ ક્યાંક મનની અંદર એવી વાત ઉતારી દઈએ છીએ જે વાતમાં સત્ય છે કે નહીં એવી ખરાઈ કરવાની પણ આપણે તસ્દી નથી લેતી. અને દરેક અયોધ્યામાં એક મંથરા છે, હોય જ છે. વિશ્વની દરેક અયોધ્યામાં એક મંથરા વસે છે. અને રાજ જુએ છે કે હસતા ખેલતા પરિવારને કેવી રીતે બરબાદ કરી શકાય. થઈ ગયું? મને એવું હતું કે અહીંયા બોલવા મને બોલાવી છે. દરેક અયોધ્યામાં એક મંથરા વસે છે. દરેક મંથરાના મનમાં એ જ છે કે આ બધા હળી મળીને આનંદથી કેવી રીતે રહે છે? ન થઈ શકે. હવે એને તમે મોટા પરિપ્રેક્ષ્યમાં જુઓ તો તમને સમજાય કે આ દેશ, આ સમાજ, સૌ સાથે રહેતા લોકો, આનંદ કરતા લોકો, ઉત્સવ ઉજવતા લોકોને કેવી રીતે છૂટા પાડી શકાય એ પ્રયાસ સમયાંતરે આપણી સંસ્કૃતિ સાથે થતો રહ્યો છે. આપણને સમયાંતરે એવું કહેવામાં આવ્યું કે એક વર્ણની સાથે બીજી વર્ણને છૂટી પાડી. આપણને સમયાંતરે કહેવામાં આવ્યું કે સ્ત્રી પુરુષની વચ્ચે ભેદ છે. આપણને સમયાંતરે કહેવામાં આવ્યું કાળા ને ગોરામાં ભેદ છે. આપણને સમયાંતરે કહેવામાં આવ્યું કે તમે પૈસાવાળા અને ગરીબમાં ભેદ છે. મને સૌથી વધારે જો રામાયણની કોઈ એક વાત ગમતી હોય ને તો એમાં એક જ દોરો છે. મણકા તમામ સાઈઝના છે પણ દોરો એક જ છે અને એ છે સ્વીકારનો દોરો. કેવટ હોય તો એનો પણ સ્વીકાર, શબરી હોય તો એનો પણ સ્વીકાર, મંથરા હોય તો એનો પણ સ્વીકાર, કૈકેયી હોય તો એનો પણ સ્વીકાર. પાછા ફરીને રામ કૈકેયીને પહેલા પગે લાગે છે. તમે વિચાર કરો કે આ કથાને કઈ રીતે કહેવામાં આવી છે, આપણને શું શીખવે છે આ કથા અને કેમ કહેવાય. બહુ જ સુંદર વાત વાલ્મીકી રામાયણમાં છે. મને ખબર નથી બધાએ વાંચી છે કે નહીં, પણ શિવ જ્યારે રામના ખૂબ વખાણ કરે છે, ઉત્તરાયણ પછીના દિવસો પૂરા થાય છે ત્યારે માઘ સ્નાન કરીને સૌ ઋષિ પોતપોતાના આશ્રમે જાય છે ત્યારે યાજ્ઞવલ્ક્ય એને રોકે છે અને એને પૂછવામાં આવે છે કે અમને રામકથા કહો, અમને હરિકથા કહો. અને યાજ્ઞવલ્ક્ય પોતાની કથા સંભળાવે છે
ત્યારે શિવ આનંદિત થઈને પાછા ફરે છે અને કહે છે કે એક અદ્ભુત હરિકથા મેં સાંભળી છે. પાર્વતી કહે છે મને પણ કહો. પાર્વતીને સંભળાવે છે અને જ્યારે પાર્વતીને કથા સંભળાવે છે ત્યારે પાર્વતી એમ કહે છે કે તમે એના આધ્યાત્મિક ઉત્થાનની વાત કરો છો, તમે એમની હાઇટ્સની વાત કરો છો, તમે એમ કહો છો કે દેવ છે અને એક સ્ત્રીની પાછળ આવી રીતે એ વનમાં ભટકે છે, તો કઈ આધ્યાત્મિક ઊંચાઈ, કઈ એનું દૈવત્વ, કયું એનું ઐશ્વર્ય? પાર્વતી કહે છે હું એમની પરીક્ષા કરીશ. અને પાર્વતી વનમાં ભટકતા રઘુપતિને મળે છે અને પાર્વતી સીતાનો વેશ ધારણ કરીને આવે છે. રામ એને જુએ છે, પાસે જાય છે, પગે લાગે છે અને કહે છે કે તમે અત્યંત તેજસ્વી છો, તમે ખૂબ સુંદર છો, પણ તમે શા કારણે શિવ વગર આમ વનમાં એકલા ભટકો છો? પાર્વતી ખૂબ શરમાઈ જાય છે, પાછા જાય છે. શિવ એની મજાક ઉડાવે છે અને ત્યારે પાર્વતી એને કહે છે કે ક્યારેક એવું થાય કે આપણે દેવને સમજવામાં થોડા નાના થઈ જઈએ. આપણે જ્યારે કોઈની પરીક્ષા કરવા જઈએ છીએ ને ત્યારે આપણે પહેલા આપણી પરીક્ષા કરીએ છીએ. બહુ સુંદર પ્રસંગ છે આ. અને ત્યારે મને આ વાત બહુ જુદી રીતે સમજાય છે કે આપણે જ્યારે કોઈને નાના કરીએ છીએ ને ત્યારે આપણે એનાથી પણ નાના થઈ જઈએ છીએ. આ વાત આપણને મનની અયોધ્યામાં કહે છે. કેવટ રામને અયોધ્યા સરયુ નદીની પેલી તરફ ઉતારે છે. રામ એને કહે છે કે મને હું પૈસા આપું, તને ઉતરાઈ આપું, અને કેવટ એને કહે છે કે મારે તમારી પાસેથી કંઈ નથી લેવું, તમે મને ભવ પાર કરાવજો જ્યારે એ સમય આવે ત્યારે. આ વાત કેટલી લંબાય છે, ક્યાં પહોંચે છે, એ વાત આપણને શ્રીમદ ભાગવત કહે છે. આપણને લાગે ને કે આ બધી મનગઢંત કથાઓ છે, આ તો તમે ઠીક છે. નવા છોકરાઓને હું સાંભળું, હમણાં જ એક દિવસ એક કાર્યક્રમમાં એક યંગ છોકરો 13-14 વર્ષનો, એણે મને પૂછ્યું કે તમે તો કહો છો કે કર્મ આમ હોય ને કર્મ તેમ હોય ને. આઈ વોઝ ટોકિંગ અબાઉટ ભગવદ્ ગીતા. એ છોકરાએ ઊભા થઈને મને પૂછ્યું અને એણે કહ્યું કે કર્ણ તો દાનવીર હતો, તો એને આટલું ખરાબ મોત કેવી રીતે આવે? આટલા લોકોને એને દાન આપ્યું, તો એ કેવી રીતે આવી રીતે મરે? તમારી પાસે આનું શું એક્સપ્લેનેશન છે? સવાલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એનો જવાબ સમજવા માટે સૌથી પહેલા થિયરી સમજવી પડે. અને જેને કર્મની થિયરી સમજાય એને ચોક્કસ સમજાય કે કર્મ એ પસંદગી છે. સ્વયં કૃષ્ણ આવ્યા હતા એની પાસે સાચો રસ્તો બતાવવા, એને કહેવા, એની પોઝિશન આપવા કે તું ચાલ, તું જ્યાં બિલોંગ કરે છે ત્યાં તને લઈ જાઉં, તું જે પરિવારમાં બિલોંગ કરે છે, તું જે પદને લાયક છે, તું જ્યેષ્ઠ પાંડવ બનીશ, તું રાજા બનીશ, તું ચાલ અમારી સાથે. એણે કહ્યું મારે નથી આવવું. તમે જ્યારે કશું રિફ્યુઝ કરો છો ત્યારે તમે જાણતા નથી કે તમે શું રિફ્યુઝ કરો છો, કારણ કે તમને એનું પરિણામ દેખાતું નથી. પણ જ્યારે ઈશ્વર કશું આપવા આવે છે ત્યારે એને ચોક્કસ ખબર છે કે એ તમને જે આપી રહ્યા છે એ ઇન્વેસ્ટમેન્ટ વર્ષો પછી ક્યાં પહોંચવાનું છે. આ વાત મને બહુ ગમી. ત્યારે મેં એને સમજાવ્યું કે કર્મ પસંદગી છે.